જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 1માં આપણા પેમ્ફલેટના એસક્યુ નંબર 1 થી એસક્યુ 36 સુધી ભણી ગયા હતા. એમાં કેટલાક એલક્યુ એટલે કે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો એલક્યુ એટલે બે માર્ક્સના એ પણ આવી ગયા હતા. આજે લેક્ચર નંબર 2માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 6 થી આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 6નું વિધાન આ રીતનું છે. અયસ્કનું સંકેન્દ્રણ, અયસ્ક એટલે કે કાચી ધાતુનું સંકેન્દ્રણ સમજાવો. ધ્યાન રાખજો, આ પાઠની અંદર શબ્દોના અર્થ યાદ નહીં રાખો તો જુદું લખીને આવશો. કાચી ધાતુ અને ખનિજ બે વસ્તુ જુદી જ. ખનિજ એટલે કુદરતમાંથી જે તે ધાતુ તત્વયુક્ત પ્રાપ્ત થતા રાસાયણિક સંયોજનો, એ બધાને ખનિજ કહેવાય, બરાબર. પણ એ ખનિજમાંથી જેમાંથી વધુ માત્રામાં ધાતુ મળતી હોય, એ પણ ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થતું હોય, એવા ખનિજોને અયસ્ક અથવા કાચી ધાતુ કહે છે. તો આપણે અહીંયા જોજો, પહેલાં ખનિજ મેળવ્યા, એ ખનિજમાંથી અયસ્ક મેળવ્યા કે ભાઈ આને આપણે આમાંથી સંકેન્દ્રણ કરીશું કારણ કે આમાં ઓછા ખર્ચે ઓછા સમયમાં વધુ ઉત્પાદન થાય છે. તો હવે એ અયસ્કમાંથી ધાતુ કેવી રીતે મેળવવી, એનો પહેલો તબક્કો છે કાચી ધાતુનું સંકેન્દ્રણ. એટલે કે એ કાચી ધાતુ જે આપણને મળી એમાં ધાતુનું પ્રમાણ વધારવા માટે કરવામાં આવતી ક્રિયા. તો લખીશું, જોજો, કાચી ધાતુ એટલે કે ધાતુના અયસ્કમાંથી રેતી, માટી વગેરે જેવા અનિચ્છનીય ભૂમિગત પદાર્થો, બોલો, આવા અનિચ્છનીય ભૂમિગત પદાર્થોને આપણે શું કહીએ છીએ? ગેંગ પદાર્થો. એટલે કે ગેંગને દૂર કરવાની પ્રક્રિયાને ગેંગને ધાતુના અયસ્કમાંથી દૂર કરવાની પ્રક્રિયાને, જોજો અહીંયા હું થોડી ભાષા બદલું છું. માં આવેલા એવું લખવાનું, પહેલું આવેલા, બરોબર. ધાતુના અયસ્કમાં આવેલા રેતી, માટી વગેરે જેવા અનિચ્છનીય ભૂમિગત પદાર્થો કે જેને ગેંગ કહે છે, ગેંગને ધાતુના અયસ્કમાંથી દૂર કરવાની પ્રક્રિયાને અયસ્કનું સંકેન્દ્રણ કહે છે. શું કહે છે? અયસ્કનું સંકેન્દ્રણ. અથવા જોજો, અહીંયા બધા જ શબ્દો યાદ રાખવાના છે, મેં પહેલાં જ કહ્યું. અથવા સજાવટ. સજાવટ એટલે જોજો, આપણી બેન દીકરીના મેરેજ હોય તેની સજાવટ માટે એ ડ્રેસિંગ કહેવાય. એ શું કહેવાય? તો ડ્રેસિંગ, બરોબર. DRESSING. અથવા આ ગુજરાતી શબ્દો ખાસ યાદ રાખવાના છે. સમપરિષ્કરણ. શું? સમપરિષ્કરણ કહે છે. કારણ કે તમને અહીંયા સંકેન્દ્રણની જગ્યાએ સમપરિષ્કરણ પણ પૂછી શકે, સજાવટ પણ પૂછી શકે. તો એ વખતે તમને યાદ હોવું જોઈએ કે ભાઈ આનો અર્થ આ થાય. ઓકે, હવે આગળ જઈએ. તો ધ્યાન રાખજો, હવે આ અયસ્કનું સંકેન્દ્રણ કેવી રીતે કરવામાં આવે છે? તો અયસ્કનું સંકેન્દ્રણ કર્યા પહેલા, અયસ્કનું સંકેન્દ્રણ કર્યા પહેલા અથવા તો કરતા પહેલા અયસ્કનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ વર્ગીકરણ એટલે શું ભાઈ? તો અયસ્ક કયા પ્રકારનો છે? ધ્યાન રાખજો, આપણને કુદરતમાંથી જે ધાતુના ખનિજો મળે છે મોટા ભાગે ઓક્સાઇડ, પછી સલ્ફાઇડ, કાર્બોનેટ અને સલ્ફેટ સ્વરૂપે મળે છે. બહુ જ ઓછા હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે પણ મળે છે. તો આ બધા એના અયસ્કના પ્રકાર છે. એટલે આપણે એનું વર્ગીકરણ કરતાં પહેલાં એનું એ કયા પ્રકારનો અયસ્ક છે આમાંથી એમાં વર્ગીકરણ કરવામાં આવે, બરાબર. તો અયસ્કનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ
ત્યારબાદ બોલો શું કરવાનું? તો અયસ્કને દળીને યોગ્ય માપના કણોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. યોગ્ય માપના કણોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અને બરોબર, હવે અયસ્કના ધ્યાન રાખજો, આટલું કર્યા પછી ધ્યાન રાખજો તો જે અયસ્કનું સંકેન્દ્રણ છે એમાં જુદી જુદી રીતો અપનાવવામાં આવે છે. ત્યારબાદ અયસ્કના સંકેન્દ્રણ માટે કેટલાક જુદા જુદા પ્રક્રમો, બરોબર, જુદા જુદા પ્રક્રમો જેને જુદી જુદી પદ્ધતિઓ પણ કહી શકાય, જુદી જુદી પદ્ધતિઓ પણ કહી શકાય છે. ઓકે, બરોબર, પ્રક્રમો, જુદા જુદા પ્રક્રમો અથવા જુદી જુદી પદ્ધતિઓ સંકળાયેલી હોય છે. ચલો હવે ધ્યાન રાખજો, આ જે પ્રક્રમ આપણે પસંદ કરીશું, બરોબર, તો અહીં બોલો અયસ્કમાં હાજર જે તે ધાતુ તત્વના પ્રકાર, અયસ્કમાં હાજર જે તે ધાતુ તત્વના પ્રકાર, ધાતુ તત્વના સંયોજનના પ્રકાર, બરોબર, ધાતુ તત્વના સંયોજનના પ્રકાર, પછી અયસ્કમાં હાજર ગેંગના ગુણધર્મો અને પ્રાપ્ય સગવડો, જોજો બધું જ જોવામાં આવે, સગવડો અને પર્યાવરણીય પરિબળોને ધ્યાનમાં રાખી અયસ્કના સંકેન્દ્રણના ની પદ્ધતિ અથવા પ્રક્રમ પસંદ કરવામાં આવે છે. અહીંયા ઘણા બધી પદ્ધતિઓ છે, પણ એમાંથી કઈ પદ્ધતિથી આપણે અયસ્કનું સંકેન્દ્રણ કરીશું, બોલો શેના આધારે નક્કી થાય? તો જે અયસ્ક છે એમાં ધાતુ તત્વ કયા પ્રકારના, ધાતુ તત્વના બે પ્રકાર છે, ત્રણ પ્રકાર. એક ઉમદા ધાતુ તત્વ, જો કે એમાં માટે એના બહુ જરૂર ના પડે, પણ સક્રિય અને સંક્રાંતિ. સક્રિય હોય તો પાછી જુદી પદ્ધતિ વાપરવી પડે, સંક્રાંતિ હોય તો જુદી. એમાં પાછો સંયોજન સલ્ફાઇડ હોય, કાર્બોનેટ હોય, હાઇડ્રોક્સાઇડ હોય, સલ્ફેટ હોય, બરોબર, તો એ પ્રમાણે પાછી પસંદગી બદલાય. પછી ગેંગના ગુણધર્મો એટલે કે અશુદ્ધિના ગુણધર્મો કયા, પછી આપણે જે જગ્યાએ ધાતુ મળે છે એ વિસ્તારમાં સગવડો કેવી છે, આપણે જે પ્રક્રમ કરવો છે એને અનુરૂપ બધી સગવડો મળી રહે છે, વળી પર્યાવરણીય પરિસ્થિતિ એવી છે કે નહીં, એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અયસ્કના સંકેન્દ્રણનો પ્રક્રમ અથવા તો આ 1 માર્ક્સનો MCQ પૂછી શકાય કે અયસ્કના સંકેન્દ્રણની પદ્ધતિ નીચેના પૈકી કઈ બાબતને ધ્યાનમાં રાખી પસંદ કરવામાં આવે છે? તો ધાતુ તત્વના પ્રકાર, ધાતુ તત્વના સંયોજનના પ્રકાર, અયસ્કમાં હાજર ગેંગના ગુણધર્મો અને પ્રાપ્ય સગવડો અને પર્યાવરણીય પરિબળો. આ 5 છે, એમાંથી કોઈ પણ એક આપ્યું હોય, 2 આપ્યા હોય, આપેલ બધા જ હોઈ શકે ને. ચલો હવે છેલ્લો મુદ્દો, તો ધ્યાન રાખજો, અયસ્કના સંકેન્દ્રણ મુખ્યત્વે નીચેની પદ્ધતિઓ વડે કરવામાં આવે છે. જોજો બધી જુદી જુદી પદ્ધતિઓ છે, એના નામ આપણે લખીશું. દરેક ધાતુના સંયોજનના પ્રકાર, હાજર ગેંગના પ્રકાર પ્રમાણે આપણે કોઈ પણ એક પદ્ધતિ પસંદ કરવી પડે. સૌથી પહેલી છે જલીય પ્રક્ષાલન, જેનું બીજું નામ છે ઘનતા અલગીકરણ. યાદ રાખજો, આ પાઠમાં આવું જ બધું યાદ રાખવાનું છે. પછી
બીજું છે ચુંબકીય અલગીકરણ, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. ત્રીજી છે ફીણ પ્લવન પદ્ધતિ, અને ચોથી છે નિક્ષાલન પદ્ધતિ. બરોબર. તો આ 4 પદ્ધતિઓ છે. તો અયસ્કનું સંકેન્દ્રણ સમજાવો. તમારે આ 4 મુદ્દા લખવાના છે. 2 માર્ક્સમાં પૂછાય. બરોબર, 2 માર્ક્સમાં પૂછાય. ભાઈ અહીંયા એક વસ્તુ હજુ મારે તમને કહેવાનું રહી ગયું. આ સમપરિષ્કરણ જે છે એને ઇંગ્લિશમાં, એ પણ યાદ રાખજો ઇંગ્લિશમાં, કારણ કે જીનીટમાં તો બેનિફિકેશન શું કહેવામાં આવે છે? બેનિફિકેશન કહે છે. અંગ્રેજી વર્ડ ખાસ યાદ રાખજો. ઓકે, તો અહીંયા તમારો 6થો પ્રશ્ન પૂરો થયો. હવે 7મા પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે 7મા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 7નું વિધાન છે અયસ્કના સંકેન્દ્રણની જલીય પ્રક્ષાલન વિધિ અથવા પદ્ધતિ સમજાવો. બોલો. ઓકે, તો આપણે જે આગળના પ્રશ્નમાં છેલ્લે લિસ્ટ બનાવ્યું ને એ 4 પદ્ધતિઓ હવે શીખવાની છે. પદ્ધતિ સમજાવો. બોલો. જલીય પ્રક્ષાલન. તમારામાંથી ઘણા મોટાભાગના વિદ્યાર્થીઓએ ડિસ્કવરી ઉપર ગોલ્ડ રશ નામનો એક સિરીઝ આવતી હતી, એ જોઈ હશે. તો પૃથ્વી ઉપર સૌથી વધુ ઘનતા કોની છે? સોનાની. સૌથી વધુ ઉચ્ચ ઘનતાવાળું, એટલે આપણે જે ધાતુઓ વાપરીએ છીએ એમાં સોનું આવે છે. અને સોનાના ખનિજમાંથી સોનું અલગ પાડવું હોય તો જોજો એમાં ગેંગ અને બાકીના જે ઘટકો છે એમની ઘનતા કેવી હશે? ઓછી સોનાના સાપેક્ષે. એટલે એને યોગ્ય પ્રવાહી માધ્યમમાં એને શું કરવામાં આવે? ઢાળ ઉપરથી રગડવા દેવામાં આવે. તો જોઈએ, અને એને તમે જોયેલું જ છે એટલે મારે બહુ ડિસ્કશન કરવાનું નથી. તો જોઈએ, અને ના જોયું હોય તો યુટ્યુબ ઉપર સર્ચ મારી લેવાનું, ગોલ્ડ રશ તમને મળી રહેશે. એકાદો એપિસોડ તો મળી રહે. તો જોઈએ, સીધું જ ટાઇટલ અહીંથી આટલે સુધી લખીને પછી તમારે લખવાનું ચાલુ કરવાનું છે. તો અયસ્કના સંકેન્દ્રણની જલીય પ્રક્ષાલન પદ્ધતિ કે જે તે અયસ્કમાં અયસ્ક અને તેમાં હાજર, કે જે અયસ્ક અને તેમાં હાજર ગેંગના કણોની વિશિષ્ટ ઘનતાના તફાવત ઉપર આધારિત છે. વિશિષ્ટ ઘનતાના તફાવત ઉપર આધારિત છે. આથી તેને મેં આગળ લખ્યું હતું, આથી તેને બોલો શું લખવાનું? ઘનતા અલગીકરણ. ઘનતા અલગીકરણ પણ કહેવામાં આવે છે. કમ્પ્લેટ. ઘનતા અલગીકરણ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં કોઈ એક જ દિશામાં વહેતા પાણીના પ્રવાહમાં અયસ્કના ઝીણા
પાવડરને આપણે આગળ ભણ્યા હતા, સૌથી પહેલું શું બનાવવામાં આવે? દળીને પાવડર બનાવવામાં આવે. તો ઝીણા પાવડરને ધોવામાં આવે છે. બોલો આથી શું થાય? આથી અયસ્કમાં હાજર હલકા કણો, હું અહીંયા થોડા શબ્દોનું ફેરફાર કરીશ, હલકા કણો પાણી વડે ધોવાઈને પાણીના પ્રવાહ સાથે આગળ વધે છે, જ્યારે ભારે કણો, બોલો શું થાય? પાછળ પાણીના પ્રવાહમાં પાછળ રહી જાય છે. આથી બોલો શું થઈ જાય છે? આથી જો હવે અહીંયાથી હું થોડું એડિશન કરું છું, ચોપડી કરતાં થોડું વધારે, બરોબર? આથી જો ધાતુ કરતા અયસ્કની ધાતુના અયસ્ક કરતા ગેંગની ઘનતા ઓછી હોય તો ગેંગના કણો આગળ વધે છે અને અયસ્કના કણો ત્યાં જ પડ્યા રહે છે અથવા તો પાછળ રહે છે. તેનાથી ઉલટું, બોલો, જો અયસ્ક કરતા ગેંગના કણોની ઘનતા વધારે હોય તો અયસ્ક પાણીના પ્રવાહ સાથે આગળ વધે છે અને ગેંગના કણો ત્યાં જ પડ્યા રહે છે અથવા પાછળ રહે છે. ટૂંકમાં ઉપરોક્ત બંને પરિસ્થિતિમાં ધાતુના અયસ્ક માંથી ગેંગ દૂર થાય છે. આથી ધાતુના અયસ્કના જથ્થામાં અયસ્કની સાંદ્રતા, જેને આપણે શું કહીએ છીએ? સંકેન્દ્રિતા પણ કહીએ છીએ, વધે છે. બસ આ બે મુદ્દા મેં વધારાના એડ કર્યા છે તમને પ્રોપરલી સમજણ પડે એ માટે. હવે તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ મારે આ લખવા કે ના લખવા. બરોબર, લખશો તો ફાયદો છે, નહીં લખો તો નુકસાન નથી. નહીં લખો તો ચોપડીમાં જે આપ્યું છે એ પ્રમાણે તમારે અહીંયા પછી અહીંથી મુદ્દો પાડીને લખી દેવો પડે કે આથી સંકેન્દ્રિત અયસ્ક પ્રાપ્ત થાય છે. બસ, અને આ લખશો તો વેલ એન્ડ ગુડ છે. ઓકે, તો અહીંયા તમારો 7મો પ્રશ્ન પણ પૂરો થયો. હવે 8મા પ્રશ્ન તરફ જઈએ. બોલો 8મો પ્રશ્ન શું હશે? તો પહેલી રીત આપણે ભણ્યા કઈ? ઘનતા અલગીકરણ અથવા જલીય પ્રક્ષાલન. હવે બીજી રીત આવશે ચુંબકીય અલગીકરણ. તો ધ્યાન રાખજો, પ્રશ્ન નંબર 8 છે, અયસ્કના સંકેન્દ્રણની ચુંબકીય અલગીકરણ પદ્ધતિ અથવા તો વિધિ સમજાવો. બોલો, આ શબ્દ જોઈને તમને કંઈક આવડવું જોઈએ. આ શબ્દ જોઈને તમને આવડવું જોઈએ. પહેલામાં આપણે શરૂઆત શું લખ્યું હતું કે જે અયસ્ક અને તેમાં રહેલી ગેંગની ઘનતામાં તફાવત હોય એમ અહીંયા શેમાં તફાવત હોવું જોઈએ? ચુંબકીય ગુણમાં. તો બોલો પહેલું લખીશું. તો અયસ્ક
અને તેમાં રહેલી ગેંગના ચુંબકીય ગુણમાં તફાવત હોય, ચુંબકીય ગુણમાં તફાવત હોય તો આ પદ્ધતિ ઉપયોગી છે. એટલે કે આપણે જોજો, આ મેં તમને સરળ શબ્દોમાં કીધું. હવે આપણે ચોપડી પ્રમાણે લખીએ તો આ રીતે લખાય: અયસ્કના સંકેન્દ્રણની ચુંબકીય અલગીકરણ પદ્ધતિ, વિધિ અથવા પદ્ધતિ એ અયસ્ક અને તેમાં હાજર ગેંગના ચુંબકીય ગુણમાં રહેલા અથવા તો ચુંબકીય ગુણના તફાવત ઉપર આધારિત છે. પેલી ઘનતા તફાવત ઉપર આધારિત હતી આ. હવે જોજો આગળ, તો અયસ્ક અને તેમાં હાજર, અયસ્ક અને તેમાં હાજર ગેંગ પૈકી કોઈ એક પદાર્થ ચુંબકીય ક્ષેત્ર, કોઈ એક ઘટક ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાવાની ક્ષમતા ધરાવતો હોય, બેમાંથી કોઈ એક જણ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાતું હોય ત્યારે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ વડે અયસ્કનું સંકેન્દ્રણ કરવામાં આવે છે. આ આપણે એનો પરિચય આપી દીધો, બરોબર. હવે જોઈશું દાખલા તરીકે, ઉદાહરણ આપીને સમજાવીએ. દાખલા તરીકે બોલો, આયર્નના અયસ્ક ચુંબક વડે આકર્ષાય છે. આયર્નના અયસ્ક ચુંબક વડે આકર્ષાય છે. બોલો, આથી શું કરીશું? આથી જો આયનના અયસ્કમાં હાજર ગેંગના કણો ચુંબક તરફ ના આકર્ષાતા હોય તો આયનના આવા અયસ્કને દળીને ઝીણા પાવડરમાં ફેરવી આકૃતિમાં દર્શાવેલા એક ચુંબકીય રોલર ધરાવતા રોલર ઉપરથી અથવા એક ચુંબકીય રોલર ઉપરથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, સોરી હો ભાઈ, એક ચુંબકીય રોલર ઉપરથી આ પાવડરને પસાર કરવામાં આવે છે. ધ્યાન રાખજો. તો આપણે અહીંયા બે રોલર લેવાના. આકૃતિ બહુ મોટી દોરવાની જરૂર નથી, જેને કન્વેયર બેલ્ટથી જોડેલા છે. આ કન્વેયર બેલ્ટ છે. અહીંથી કાચી ધાતુ અયસ્ક નાખવામાં આવે. બોલો, એ આ દિશામાં ભ્રમણ કરે છે. આ ચુંબકીય રોલર છે, ચુંબકનું બનેલું રોલર છે. આ સાદું રોલર છે. બોલો, અહીંયાથી આવશે એટલે આ જે જ્યારે આ બધો પાવડર આ ચુંબકવાળા રોલરના સંપર્કમાં આવશે એટલે શું થશે? કન્વેયર બેલ્ટ ઉપર ચોંટી જશે, બરોબર.
જે ચુંબકીય હશે ચોંટી જશે, બિનચુંબકીય હશે ચોંટશે નહીં, તો એ અહીંયા પડશે, અને ચુંબકીય અહીંયા ચુંબકત્વ નાશ થાય એટલે અહીંયા પડશે. બોલો, બે વસ્તુ અલગ અલગ પાત્રો મૂક્યા હોય તો જુદા જુદા પાત્રમાં ભેગા થઈ જાય, પસાર કરવામાં આવે છે. બરોબર. આથી એક મિનિટ, અહીંયા ચુંબકીય રોલર ઉપરથી પસાર થતો હોય, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકીય રોલર ઉપરથી આ પાવડરને પસાર કરવામાં આવે છે. હવે અહીં શું થશે, તો અયસ્ક ધરાવતો કન્વેયર બેલ્ટનો ભાગ ચુંબકીય રોલરના સંપર્કમાં આવશે, ત્યારે અયસ્કમાં રહેલા ચુંબકીય ઘટકો કન્વેયર બેલ્ટ સાથે ચોંટી જાય છે, જ્યારે બિનચુંબકીય ઘટકો કન્વેયર બેલ્ટ સાથે ચોંટતા નથી. આથી તે કેન્દ્રત્યાગી બળના કારણે ચુંબકીય રોલરથી દૂર રાખેલા પાત્રમાં ભેગા થાય છે, જ્યારે ચુંબકીય ઘટકો ચુંબકીય રોલરની હદ પૂરી થાય ત્યાં કન્વેયર બેલ્ટ નીચે રાખેલા પાત્રમાં જમા થાય છે. કમ્પ્લીટ. આમ આથી બોલો, હવે ધ્યાન રાખજો, અહીંયા બે વસ્તુ થાય. જો અયસ્ક ચુંબકીય હશે તો અયસ્ક અહીંયા પડશે, અને અયસ્ક બિનચુંબકીય હશે તો અહીંયા પડશે. જો ફરીથી અહીંયા એમસીક્યુ પૂછાય, આવી આકૃતિ દોરી હોય ને પૂછે કે ભાઈ જો અયસ્ક ચુંબકીય હોય તો ક્યાં ભેગો થશે, પાત્ર એમાં કે બીમાં? તો અયસ્ક ચુંબકીય હોય, ધ્યાન રાખજો, હું અહીંયા લખું છું, અયસ્ક ચુંબકીય હોય તો પાત્ર બીમાં, અને ગેંગ ચુંબકીય હોય તો પાત્ર બીમાં. અયસ્ક બિનચુંબકીય હોય, જે બિનચુંબકીય ટૂંકમાં પાત્ર એમાં જમા થાય, અને ચુંબકીય હોય પાત્ર બીમાં જમા થાય. તો અહીંયા તમારી અયસ્કના સંકેન્દ્રણની ચુંબકીય અલગીકરણ વિધિ પણ પૂરી થઈ. હવે એનાથી આગળ વધીએ તો 9મો પ્રશ્ન. તો પ્રશ્ન નંબર 9નું વિધાન આ રીતનું છે. અયસ્કના સંકેન્દ્રણની ફીણ પ્લવન પદ્ધતિ સમજાવો. જોજો, હવે તમે આ ફીણ પ્લવન પદ્ધતિ ઓલરેડી ભણેલા છો, 10મા ધોરણમાં બધું જ આવી ગયેલું છે, બરાબર? એટલે બહુ મોટો ઇસ્યુ નથી, તો પણ આપણે એને ડિટેલમાં ભણવી જરૂરી છે. તો ધ્યાન રાખજો. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી, કાચી ધાતુ એટલે અયસ્ક માંથી, બોલો, ગેંગને દૂર કરી અયસ્કનું સંકેન્દ્રણ કરવા માટે
ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે એનો પરિચય આપ્યો. આ પદ્ધતિમાં ધ્યાન રાખજો, તો આ પદ્ધતિમાં સૌ પ્રથમ અયસ્કનું પાણી સાથેનું પાણીમાં નિલંબન બનાવવામાં આવે છે. બરોબર. અને તેમાં સંગ્રાહક તરીકે પાઇન ઓઇલ ઉમેરવામાં, પાઇન ઓઇલ પછી ફેટી એસિડ અથવા ઝેન્થેટ સંયોજનો, પાઇન ઓઇલ, ફેટી એસિડ, ઝેન્થેટ સંયોજનો વગેરે જેવા સંગ્રાહક તરીકે સંયોજનો વગેરે અને ફીણ સ્થાયીકારક તરીકે ક્રેસોલ અથવા એનિલિન જેવા સંયોજનો ઉમેરવામાં આવે છે. હવે અહીં સંગ્રાહક તરીકે આવતા, અહીં સંગ્રાહક તરીકે ઉમેરવામાં આવતા સંયોજનો બોલો શું કરે છે? ખનિજ કણોની એટલે કે અયસ્કના કણોની ભીના થવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. બરોબર. જ્યારે ફીણ સ્થાયીકારક સંયોજનો એટલે કે ફીણ સ્થાયીકારક તરીકે જે સંયોજન આપણે ઉમેર્યું છે એનિલિન કે ક્રેસોલ, એ સંયોજનો ફીણની સ્થિરતામાં વધારો કરે છે. બરોબર, વધારો કરે છે. હવે ધ્યાન રાખજો, હવે હું આગળની વસ્તુ આકૃતિથી સમજાવું. બોલો, એક પાત્રની અંદર આપણે આ 3 વસ્તુ નાખી. કઈ 3 વસ્તુ? તો કાચી અયસ્ક એટલે કે અયસ્ક વત્તા ગેંગ. પછી એમાં પહેલું નાખ્યું આપણે પેલા કયા સંયોજનો? તો સંગ્રાહક, અને બીજું નાખ્યું ફીણ સ્થાયીકારક. તો અહીંયા શું થાય ખબર છે? આ સંગ્રાહક આની ફરતે વીંટળાઈ જાય અયસ્કની, એટલે એને પાણીથી દૂર રાખે. બરોબર, પાણીથી દૂર રાખે એટલે કે પાણી સાથે એને આકર્ષાવા દે નહીં. અને અહીંયા એક પાઇપ વડે હવા ફૂંકવામાં આવે અથવા તો વલોણી ફેરવ એવી પાઇપની રચના કરવામાં આવે કે પાઇપમાંથી હવા આવે અને વલોણીએ ફરે. તો એવી પરિસ્થિતિમાં શું થશે? ફીણ પેદા થશે. અને એ ફીણ સાથે જો પેલા અયસ્ક હતા એ સંગ્રાહકના કારણે પાણી સાથે આકર્ષાતા નહોતા. તો આપણે ભણી ગયા છીએ 5મા પાઠમાં, ફીણ એ શું છે? કલીલ દ્રાવણ છે. અને કલીલ દ્રાવણમાં જે પાણી તરફ ના આકર્ષાય, ફીણ તરફ આકર્ષાય. તો એ અયસ્કના કણો ફીણ વડે આકર્ષાઈ અહીંયા જમા થશે. આ ફીણ બન્યું. બરોબર. એ ફીણને ઝારા વડે બહાર કાઢી લઈને સૂકવી દેવામાં આવે તો આપણને માત્ર જો ગેંગના કણો અંદર જ રહી જશે અને અયસ્કના કણો પ્રાપ્ત થશે. એટલે કે એ જથ્થામાં અયસ્કનો જથ્થો એટલે કે સાંદ્રતા વધે છે. તો હવે એ બધું જ અહીંયા લખવાનું છે. મેં તમને આકૃતિ દ્વારા સમજાવ્યું એ બધું જ લખવાનું છે. અહીં બનાવેલા બોલો નિલંબનમાં અયસ્કના કણો
તેલ વડે અને ગેંગના કણો પાણી વડે ભીંજાય છે. બરોબર, પાણી વડે ભીંજાય છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, હવે તમે નહીં લખો તોય ચાલશે. હવે આ દ્રાવણમાં, આ નિલંબનમાં વલોણી ફેરવવામાં આવે, પેડલ કૌંસમાં વલોણી ફેરવવામાં આવે તો શું થાય છે? નિલંબનમાંના અયસ્ક અને ગેંગના કણોનું મિશ્રણ છૂટું પડે છે. બોલો ભાઈ, કેમ છૂટું પડ્યું? તો અયસ્ક કોની તરફ આકર્ષાય? તો તેલ તરફ, અને ગેંગ પાણી તરફ. અને તેલ પાણી બે ભેગું થતું નથી, આપણને ખબર પડે છે. બરોબર. હવે અને હવા, જો એમાં પાછી શું થશે? હવાને ઉપરથી નીચે તરફ ખેંચી, હવાને ઉપરથી નીચે તરફ ખેંચી નિલંબનમાં દાખલ કરવામાં આવે છે. અહીંયા તમે ઘરે દહીં વલોવાની પ્રક્રિયાને યાદ કરી શકો. તમે દહીં વલોવાની પ્રક્રિયા કરશો ને એટલે ધ્યાન રાખજો, દહીંમાં થોડું પાણી નાખી, પહેલું દહીં હતું એમાં પાણી નાખ્યું અને વલોવાનું ચાલુ કર્યું ને તો એ દહીં આમ થઈ જશે. કેમ આમ થાય છે ભાઈ? સાઈડની દિવાલોમાં ચડે છે, કારણ કે આ વલોણી સાથે ઉપરથી હવા અંદર દાખલ થાય. તો અહીંયા પણ હવા અંદર દાખલ થશે, એટલે કે નિલંબનમાં દાખલ કરવામાં આવે છે. ખેંચીને નિલંબનમાં દાખલ કરે છે. બરોબર, હવાને ઉપરથી નીચે તરફ ખેંચીને નિલંબનમાં દાખલ કરે છે, કરવામાં આવે છે નહીં, કરે છે. આથી ફીણ ઉત્પન્ન થાય છે. હવે ફીણ ઉત્પન્ન થાય એટલે શું થાય? તો જેની સપાટી ઉપર, હવે અહીંયા મુદ્દો પાડું છું, આ ફીણની સપાટી ઉપર સલ્ફાઇડ યુક્ત અયસ્કના કણો ચોંટી જાય છે. સલ્ફાઇડ યુક્ત અયસ્કના કણો ચોંટી જાય છે, એટલે એની ઉપર અધિશોષિત થાય છે. બરોબર, આ ફીણની સપાટી ઉપર કણો અધિશોષિત થાય છે, એવું લખીશું આપણે, અધિશોષિત થાય છે. હવે ફીણ હલકું હોવાથી બોલો શું થશે? તે નિલંબનની સપાટી ઉપર આવી જાય છે. નિલંબનની સપાટી ઉપર આવી જાય છે. ફીણ હલકું હોવાથી તે નિલંબનની, અને તેની સાથે બોલો ખનિજના એટલે કે અયસ્કના કણો પણ નિલંબનની, નિલંબન એટલે અહીંયા દ્રાવણો ભાઈ, સપાટી ઉપર આવે છે. બોલો હવે તો આગળ મેં તમને કીધું હતું, એ ફીણ ઉપર આવી અને આપણે ઝારા વડે અલગ કાઢી લઈએ. બરોબર. હવે જો અહીંયા જગ્યા ઓછી છે એટલે હું ભૂસીશ અને લખીશ. ભાઈ અહીંયા બીજા મુદ્દામાં મહત્વની વસ્તુ હતી, હું તમને કહી દઉં. બોલો સંગ્રાહક તરીકે શું વપરાય? તો પાઇન ઓઇલ, પછી ફેટી એસિડ અને જેન્થેટ. જ્યારે ફીણ સ્થાયીકારક તરીકે ક્રેસોલ અને એનિલિન આ MCQમાં પૂછાય છે, યાદ રાખજો, અહીંયા લખ્યો તો એ. હવે જો ફીણ ઉપર આવી જાય, આ ફીણને નિલંબનની સપાટી ઉપરથી ઝારા વડે, પેલો ગોટા કાઢવાનો ઝારો હોય ને, અલગ તારવી એક પાત્રમાં એકઠું કરવામાં આવે છે. એકઠું કરવામાં આવે છે. ત્યારબાદ
તેને જોજો, હવે ચોપડીમાં નથી લખ્યું, ઝીણી જાળીની મદદથી એમ ગરણીમાં, તેને ગરણીમાં પાણી વડે ધોઈ ને સૂકવવામાં આવે છે. આથી ગરણીમાં અયસ્કના સંકેન્દ્રિત કણો પ્રાપ્ત થાય છે. કણો પ્રાપ્ત થાય છે. હવે જોજો, આ તો એક જ સલ્ફાઇડયુક્ત ખનિજ હોય ત્યાં સુધી આ પદ્ધતિ યોગ્ય છે. હવે આગળ જઈએ તો ધ્યાન રાખજો, આગળનો મુદ્દો, જો અયસ્કમાં એકથી વધુ પ્રકારના, જો અયસ્કમાં એકથી વધુ પ્રકારના સલ્ફાઇડયુક્ત ધાતુના, એકથી વધુ પ્રકારની ધાતુના સલ્ફાઇડયુક્ત સંયોજનો હાજર હોય તો અથવા ત્યારે ફીણ પ્લવન પદ્ધતિમાં બોલો શું કરવામાં આવે? પાણીનું યોગ્ય પ્રમાણ ધરાવતું મિશ્રણ બનાવી તેમાં અવસાદક એટલે એટલે નીચે, સાધન એટલે ઘર, સદન ઘર બનાવવું એમ, તો અવસાદક અથવા તો અવનમક તરીકે અવનમક ઉમેરીને, અહીંયા આપણે હાલ પૂરતું તો ઉમેરી, ત્યારબાદ નિલંબન બનાવવામાં આવે છે. એટલે કે ત્યારબાદ પાઇન ઓઇલ અથવા તો જેન્ટેટ અથવા તો ફેટી એસિડ ઉમેરવામાં આવે છે. આથી અયસ્કમાં હાજર બે પૈકી કોઈ એક ધાતુના સલ્ફાઇડ કણો, જોજો શું થશે, સલ્ફાઇડ કણો ફીણ સાથે ઉપર આવે છે, જ્યારે બીજી ધાતુના સલ્ફાઇડ કણો નિલંબનમાં જ રહે છે. બીજી ધાતુના કણો નિલંબનમાં જ રહે છે. આથી બંને ધાતુના સલ્ફાઇડયુક્ત અયસ્કનું અલગીકરણ શક્ય બને છે. હવે આ વસ્તુને ઉદાહરણ તરીકે સમજાવવાનું. દાખલા તરીકે ZnS અને PbS બરોબર નું મિશ્રણ ધરાવતા અયસ્કમાં અથવા તો અયસ્કનું અલગીકરણ કરવા માટે તેમાં અવસાદક તરીકે NaCN અથવા અલગીકરણ કરવા માટે તેમાં તેલ પાણીના મિશ્રણમાં અવસાદક તરીકે, અવસાદક બોલો એનું બીજું નામ અવનમક, આમ તો અવમનક આવે, નમક લખ્યું છે, તરીકે NaCN અથવા KCN, પણ અહીંયા NaCN રાખજો, ઉમેરવામાં આવે છે. બોલો હવે શું થશે?
તો કઈ ધાતુ ઉપર આવશે ને કઈ નીચે રહેશે મને કહો તો ધ્યાન રાખજો. આથી Zn સંક્રાંતિ ધાતુ છે અને Pb બિન સંક્રાંતિ ધાતુ હોવાથી, આથી Zn સંક્રાંતિ ધાતુ અને Pb બિન સંક્રાંતિ ધાતુ હોવાથી NaCN એ ZnS સાથે સંયોજાઈ, આપણે ભણી ગયા છીએ આગળ 9મા પાઠમાં 8મા પાઠમાં. બોલો શું બનાવે? NaCN સાથે સંયોજાઈ અને Na2ZnCN4 આવું સંકીર્ણ બનાવે છે. Na2ZnCN4 સંકીર્ણ બનાવે છે જે જલદ્રાવ્ય હોય છે. આથી તે નિલંબનમાં જ રહે છે. જ્યારે બોલો PbS ફીણ સાથે ઉપર આવે છે. બરોબર, કમ્પ્લીટ. આથી ZnS અને PbS નું અલગીકરણ શક્ય બને છે. આથી ZnS અને PbS નું અલગીકરણ શક્ય બને છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 9 પૂરો થયો. બરોબર, હવે પ્રશ્ન નંબર 10 પણ લાંબો છે એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.